નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી નિઝર તાલુકાના રાયગઢ ગામે સરપંચની દાદાગીરી, કામની તપાસ કરવા ગયેલા મહિલા સભ્યના પતિએ માર મારી દુકાનનો સામાન ફેંક્યો। આજના સમયે દરેક ગામમાં સરપંચો એટલા બધા બેફામ બન્યા છે કે તેઓ જે કરે તે કોઈએ કંઈ બોલવું નહીં। નિઝરના રાયગઢ ગામે સરપંચ દ્વારા થઈ રહેલા કામોની તપાસ કરવા ગયેલા મહિલા સભ્યના પતિએ સરપંચે જાહેરમાં માર મારી કપડાં ફાડી નાખતા ચકચાર। આજકાલ રાજકારણમાં આવનાર લોકો પોતાને રાજા માનવા લાગ્યા છે। એકવાર જીતીને આવ્યા પછી એમને એવું લાગે છે કે તેઓ જે રીતે કરે તે કોઈએ કંઈ બોલવું નહીં। રાજકારણમાં જીતી ગયા પછી લોકો પ્રજાને ગાંધીજીના 3 વાંદરા જેવા સમજે છે। ના કંઈ બોલવું, ના કંઈ સાંભળવું, ના કંઈ જોવું। આવું જ કંઈક નિઝર તાલુકાના રાયગઢ ગામમાં બન્યું છે, જે ગટરનું કામ ચાલતું હતું ત્યારે મહિલા સભ્યના પ્રતિ સ્થળ પર ગયા હતા અને તેમણે કામની તપાસ કરતા વિડીયો ઉતાર્યો હતો, જેમાં કામ ખૂબ જ હકીકતાનું થઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ આ વાતની ગામના સરપંચ શરદ દિનકર નાઈકને થતાં તેઓ પોતાના માણસો સાથે મહિલા સભ્યના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને એના પતિ સાથે આડેધડ મારામારી કરી એમના કપડાં ફાડી કાઢ્યા હતા। સાથે જઈને દુકાનમાં રહેલો સામાન પર ઉઠાવીને બહાર ફેંકી દીધો હતો। સમગ્ર ઘટનામાં મહિલા સભ્યો અને તેના પતિ સારવાર વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા। ત્યારે આ તો કેવી ગુંડાગર્દી! આગે તાપી જિલ્લા વિકાસ અધિકારી અને નિઝર તાલુકા વિકાસ અધિકારી કોઈ પગલાં લે છે કે કેમ તે જોઈ રહ્યું। રિપોર્ટર સર્વર પાડવી,